નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિત પ્રકરણ 12 ત્રિપરિમાણીય ભૂમિતિનો પરિચય. મિત્રો, આના પહેલા તમે ધોરણ 10માં દ્વિપરિમાણીય ભૂમિતિ શીખેલા છો, જેમાં બે અક્ષો x અક્ષ અને y અક્ષનો અભ્યાસ કરી ચૂક્યા છો. હવે ક્યારે બે અક્ષની જરૂર પડે? તો મિત્રો, જ્યારે પણ કોઈ સમતલમાં કોઈ બિંદુને દર્શાવવું છે, એટલે કે બિંદુનું સ્થાન દર્શાવવું છે, તો બે પરસ્પર લંબ રેખાઓની જરૂર પડે. સમતલનું કોઈ બિંદુનું સ્થાન દર્શાવવા માટે બે પરસ્પર લંબ રેખાઓની જરૂર પડે, અને એ રેખાઓને આપણે શું કહીશું? યામાક્ષો તરીકે ઓળખીએ, એટલે કે અક્ષો x અક્ષ અને y અક્ષ. પરંતુ અવકાશનું કોઈ બિંદુ છે અને અવકાશનું બિંદુ દર્શાવવું હોય તો તે બે અક્ષો દ્વારા મેળવી શકાય નહીં. એનું સ્થાન દર્શાવવા માટે ત્રણ અક્ષોની જરૂર પડે: x, y અને z અક્ષ. ક્લિયર? તો સૌથી પહેલા ત્રિપરિમાણ મતલબ ત્રણ અક્ષો હોય તો એને ત્રિપરિમાણીય તરીકે પહેલા તો ઓળખાય. બરાબર? તો અહીંયા આપણે ત્રણ અક્ષોને આધારે જે ભૂમિતિનો અહીંયા અભ્યાસ કરવાનો છે એને આપણે ત્રિપરિમાણીય ભૂમિતિ તરીકે ઓળખીશું. તો ચલો, સૌથી પહેલા આપણે એરો કરીને શરૂઆત કરીએ. તો પહેલું જ વાક્ય આપણે લખીશું: સમતલમાં બિંદુનું સ્થાન દર્શાવવા માટે સમતલમાં બે પરસ્પર લંબ રેખાઓની જરૂર પડે, જે x અક્ષ અને y અક્ષ છે. હવે લખીએ: અવકાશનું અથવા અવકાશમાં બિંદુનું સ્થાન દર્શાવવા માટે અવકાશમાં ત્રણ પરસ્પર લંબ રેખાઓની જરૂર પડે, જે x અક્ષ, y અક્ષ અને z અક્ષ છે. બરાબર? તો આ ત્રણ અક્ષોને સમાવતી જે ભૂમિતિ છે એને ત્રિપરિમાણીય ભૂમિતિ તરીકે આપણે ઓળખીશું. તો આ ત્રણ અક્ષોને સમાવતી ભૂમિતિ ને ત્રિપરિમાણીય ભૂમિતિ કહે છે. ક્લિયર? તો હવે આ પ્રમાણે, અને કોઈ પણ બિંદુના સ્થાન દર્શાવવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? તો કે યામનો ઉપયોગ કરીએ છીએ. બિંદુનું સ્થાન દર્શાવવા કોનો ઉપયોગ થાય છે? યામનો. તો આપણે ત્રિપરિમાણીય અવકાશમાં યામાક્ષો અને યામ સમતલોનો અભ્યાસ કરવાનો છે. તો અહીંયા ટોપિક આપીએ: ત્રિપરિમાણીય અવકાશમાં યામાક્ષો અને યામ સમતલો. હવે મિત્રો, ત્રિપરિમાણીય અવકાશમાં યામાક્ષો અને યામ સમતલો કેવી રીતે? તો એકબીજાને લંબ હોય તેવા ત્રણ સમતલો, એકબીજાને લંબ હોય
તેવા ત્રણ સમતલો તો મિત્રો એ અહીંયા આકૃતિમાં દેખાય છે. આ આકૃતિ તમારે ત્યાં દોરી દેવાની છે. ત્રણ સમતલો એમાં જોઈએ તો સૌથી પહેલા આ રેડ લાઈન વાળું સમતલ એ કેવું છે? આ રીતે ઊભું સમતલ છે, બરાબર. હવે એક આડું સમતલ, તો જે આ બ્લુ અને રેડ લાઈન વાળું જે સમતલ દેખાય છે કમ્પ્લીટ આડું સમતલ છે. અને એ બંનેને લંબ હોય તેવું એક આ બ્લુ લાઈન વાળું સમતલ છે, બરાબર. તો આ રીતે ટોટલ ત્રણ સમતલો છે. હવે એ ત્રણ સમતલોના છેદ તરીકે આપણને ત્રણ અક્ષો મળે છે. એક એક્સ અક્ષ, એક વાય અક્ષ અને એક ઝેડ અક્ષ. ટોટલ ત્રણ અક્ષો. તો મિત્રો ત્રણ સમતલો કઈ જગ્યાએ પરસ્પર છેદે છે? તો કે ઓ બિંદુએ પરસ્પર છેદે છે. હવે જે ત્રણ સમતલો છે એ સમતલો દ્વારા જે ત્રણ અક્ષો બને છે, અક્ષો મતલબ રેખાઓ, એ રેખાઓને આપણે એક્સ ડેશ ઓ એક્સ, વાય ડેશ ઓ વાય અને ઝેડ ડેશ ઓ ઝેડ તરીકે આપણે ઓળખીએ, જે ખરેખર એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ સ્વરૂપે છે. હવે આ જે રેખાઓ છે એ એક યામ પદ્ધતિનું નિર્માણ કરે છે. કોનું નિર્માણ કરે છે? યામ પદ્ધતિનું. હવે આ જે સમતલો છે એ કયા કયા સમતલો કહી શકાય? તો મિત્રો જે સમતલ ઉપર જે બે અક્ષો હોય, બરાબર, એના આધારે સમતલ બને. ધારો કે આડું સમતલ, આ લાઈન વાળું જે સમતલ છે, બરાબર, તો એ સમતલ ઉપર વાય અક્ષ પણ છે અને એક્સ અક્ષ પણ છે. તો એક્સ ઓ વાય સમતલ તરીકે આપણે ઓળખીશું. ચલો, એવી જ રીતે વાય અને ઝેડ બંને જોવા જઈએ તો આ જે રેડ લાઈન વાળું જે સમતલ દેખાય છે એની ઉપર વાય અક્ષ પણ છે અને ઝેડ અક્ષ પણ છે. તો એને વાય ઓ ઝેડ સમતલ પણ કહેવાશે. અને એવી જ રીતે આ જે બ્લુ લાઈન છે એ બ્લુ લાઈન ઉપર ઝેડ અને એક્સ અક્ષ દેખાય છે, તો એને એક્સો ઝેડ અથવા ઝેડો એક્સ સમતલ તરીકે પણ આપણે ઓળખી શકીએ. અને શોર્ટ નામમાં એક્સ વાય સમતલ, વાય ઝેડ સમતલ અને ઝેડ એક્સ સમતલ તરીકે ઓળખીએ છીએ. અને તેને યામ સમતલો તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આપણે દરેક વસ્તુ પહેલા સમજી લઈએ છીએ. હવે મિત્રો યામ સમતલો એટલે કે ત્રણ સમતલો દ્વારા આખા અવકાશનું ટોટલ 8 ભાગમાં વિભાજન થાય છે. મિત્રો આકૃતિ ત્રિપરિમાણ સ્વરૂપની હોવાને કારણે આપણે એને વ્યવસ્થિત સમજી શકતા નથી, બરાબર. પણ અહીંયા એક નમૂનો બનાવ્યો છે, નમૂનાને સમજવા પ્રયત્ન કરજો. ધારો કે બે સમતલો એકબીજાને લંબ છે, બરાબર. તો એ સમતલો અનંત સુધી છે એવું વિચારજો. તો આ એકબીજાને લંબ સમતલો હોય, બરાબર છે, તો અવકાશનું ટોટલ કેટલા ભાગમાં વિભાજન થયું દેખાય છે તમને? તો જુઓ, અવકાશનું ટોટલ 4 ભાગમાં વિભાજન થયું છે એમ આપણે કહી શકીએ, બરાબર. એક આ બાજુનો ભાગ, એક આ સાઈડનો અહીંયા અને એક આ બાજુનો. પરંતુ અહીંયા બે સમતલો છે. મિત્રો ધારો કે 4 ભાગનું વિભાજન થાય છે, તો વચ્ચે કોઈ એક ત્રીજું સમતલ આમ આપણે આડું વિચારી લઈએ, વચ્ચે આડું સમતલ વિચારી લઈએ, તો શું થશે? આ જે 4 ભાગ દેખાય છે એવા 4 ભાગ ઉપર પણ રહેશે અને જે આડું સમતલ મૂકીશું એના નીચેના ભાગે પણ બીજા 4 ભાગ રહેશે. ક્લિયર? તો આનો મતલબ એવો થયો કે 3 સમતલ દ્વારા અવકાશનું કુલ 8 ભાગમાં વિભાજન થાય છે. હવે કયા કયા 8 ભાગ છે એને આપણે આકૃતિને આધારે સમજતા જઈશું અને પછી એ સાથે સાથે લખતા પણ જઈશું. તો મિત્રો જે 8 ભાગ છે એમને આપણે અષ્ટાંશો તરીકે ઓળખીએ છીએ. 8 ભાગને અષ્ટાંશો તરીકે આપણે ઓળખીએ છીએ. તો મિત્રો આ આકૃતિ તમે આ જગ્યાએ દોરીને રાખજો. તો એના આધારે આપણે હવે લખવાનો પ્રયત્ન કરીએ. આકૃતિ અહીંયા બાજુમાં જ રાખીએ છીએ, બરાબર. તમે અહીંયા કોઈ જગ્યાએ દોરી દેજો
અને એની નીચે પછી એને લખવાનો પ્રયત્ન કરજો. તો આપણે પેલા ઉલ્લેખ કરીએ કે બિંદુ ઓ આગળ છેદતા એકબીજાને લંબ અથવા એકબીજાને પરસ્પર લંબ એવા ત્રણ સમતલો, કયા સમતલો? જે પણ છે તે ત્રણ સમતલો, એનો ઉલ્લેખ આપણે આગળ કરીએ છીએ. સમતલો અનુરૂપ રેખાઓ x ડેશ OX, y ડેશ OY અને z ડેશ OZ માં છેદે. મિત્રો ફરીથી, બિંદુ O આગળ છેદતા પરસ્પર લંબ ત્રણ સમતલો એ કઈ જગ્યાએ છેદે છે? રેખાઓ x ડેશ OX, y ડેશ OY અને z ડેશ OZ માં છેદે છે. તો આ રેખાઓ કઈ થશે? x અક્ષ, y અક્ષ અને z અક્ષ થાય. ક્લિયર? x અક્ષ, y અક્ષ અને z અક્ષ. હવે આ રેખાઓ પણ કેવી છે? પરસ્પર એકબીજાને લંબ છે. બરાબર? તો જે લંબાક્ષ યામ પદ્ધતિનું નિર્માણ કરે છે. અહીંયા ઉલ્લેખ કરીએ, આ રેખાઓ એકબીજાને પરસ્પર લંબ હોવાથી કોનું નિર્માણ કરશે? લંબાક્ષ યામ પદ્ધતિનું નિર્માણ કરે છે. હવે જે ત્રણ સમતલો છે એનો ઉલ્લેખ કરી દઈએ. ત્રણ સમતલો XY સમતલ, YZ સમતલ અને ZX સમતલ છે. ત્રણ સમતલો કયા? XY સમતલ, YZ સમતલ અને ZX સમતલ છે. અને આ સમતલોને આપણે શાના તરીકે ઓળખીશું? યામ સમતલો. જે યામ સમતલો છે. ક્લિયર? હવે આ સમતલને આપણે જુદા જુદા રીતે અહીંયા ઓળખી શકીએ છીએ, જેવી રીતે કે XOY સમતલ, YOZ સમતલ અને ZOX સમતલ. હવે આપણે અષ્ટાંશનો અહીંયા વિચાર કરીએ. ત્રણ સમતલ દ્વારા અવકાશનું કુલ 8 ભાગમાં વિભાજન થાય છે, જેને અષ્ટાંશો કહે છે. બરાબર? ટોટલ કેટલા ભાગમાં વિભાજન થાય છે? 8 ભાગમાં. અને એને આપણે શાના તરીકે ઓળખીશું? અષ્ટાંશો. હવે મિત્રો, એ ખરેખર કયા કયા અષ્ટાંશો છે એને આપણે હવે અહીંયા આકૃતિને આધારે સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો, આ જે ડબલ લાઈન છે એ આપણા માટે આડું સમતલ છે. એ આડા સમતલની ઉપરના ભાગના જે ચાર ભાગ છે એમને આપણે ક્રમશઃ 1 નંબર, પછી બીજો નંબર, પછી ત્રીજો નંબર અને ચોથો નંબર એ રીતે આપણે આપવાના છે. બરાબર? કહેવાનો મતલબ કે ધારો કે ઉપરના આ રીતના ચાર સમતલો હોય, ચાર ભાગ હોય, તો એની અંદર આને એક ભાગ, અને બીજો ભાગ, ત્રીજો ભાગ અને ચોથો ભાગ એ રીતે આપણે કહેવાનું છે. બરાબર? એવી જ રીતે પછી જ્યારે આડું સમતલ આપણે મૂકીએ છીએ તો એની નીચે પહેલાની નીચેના ભાગને આપણે પાંચમો ભાગ, બીજાની નીચે છઠ્ઠો, ત્રીજાની નીચે સાતમો અને ચોથાની નીચે આઠમા ભાગ તરીકે આપણે ઉલ્લેખ કરીશું. તો હવે એ પ્રમાણે અહીંયા વિચારીએ તો મિત્રો, આ ડબલ લાઈન વાળી જે લાઈન છે
એ સમતલની ઉપરના ભાગનું આ બાજુનું પહેલું અષ્ટાંશ. તો તમે જુઓ, એક્સની ધન દિશા, વાયની ધન દિશા અને ઝેડની ધન દિશા એના દ્વારા એ રચાય છે. એનો મતલબ કે આપણે જે અષ્ટાંશ બને છે એને કયું અષ્ટાંશ તરીકે ઓળખીશું? મિત્રો, અષ્ટાંશને એ રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરજો. બરાબર, જે એક્સ ઓ વાય ઝેડ, બરાબર, આ બાજુનું આવ્યું. હવે મિત્રો એક્ઝેક્ટ આની પાછળનું વિચારીશું તો વાય આવશે, ઝેડ આવશે, પણ સામે એક્સ ડેશ આવી જશે. એનો મતલબ કે એક્સ ડેશ ઓ વાય ઝેડ. ચલો, એવી રીતે એની બાજુવાળું તો એક્સ ડેશ વાળી લાઈન આવશે, વાય ડેશ વાળી લાઈન આવશે અને ઝેડ આવશે. તો એક્સ ડેશ ઓ વાય ડેશ ઝેડ. અને એવી રીતે આ બાજુનું, તો આ બાજુનું વિચારીએ તો વાય ડેશ આવશે, ઉપર ઝેડ આવશે અને એક્સ આવશે. એનો મતલબ કે શું થશે? એક્સ ઓ વાય ડેશ ઝેડ. તો આની અંદર જો દરેકમાં ઝેડ આવે છે, બરાબર, એનો મતલબ કે દરેકમાં ઝેડ એમ કેવું હોય? ધન હોય. હવે આપણે પહેલાની નીચેનો ભાગ વિચારીએ, જે આપણા માટે પાંચમું અષ્ટાંશ છે. તો નીચે વિચારીએ છીએ તો ખાલી ને ખાલી આ જે 4 છે એમાં દરેકમાં ઝેડ ડેશ ઝેડ ડેશ ઝેડ ડેશ જ કરવાના છે. બાકી એક્સ અને વાય એ તો પહેલામાં જે હશે એ જ પાંચમામાં આવશે. અહીંયા પણ બીજામાં જે હશે એ છઠ્ઠામાં આવશે. બરાબર, તો એ રીતે એક્સ ઓ વાય ઝેડ ડેશ, એક્સ ડેશ ઓ વાય ઝેડ ડેશ, એક્સ ડેશ ઓ વાય ડેશ ઝેડ ડેશ, એક્સ ઓ વાય ડેશ ઝેડ ડેશ. બરાબર, આ અષ્ટાંશો બન્યા છે, જેમને આપણે કયા સંકેતથી ઓળખીએ છીએ? જેમને અનુક્રમે 1 2 3 4 5 6 7 અને 8 સંકેતોથી દર્શાવાય છે. બરાબર, એટલે કે મિત્રો આ પ્રમાણે જે અહીંયા તમને મેં સમજાવ્યું છે એ પ્રમાણે, કે ધારો કે અહીંયા લંબ છે, બરાબર, તો પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. પછી આડું સમતલ વિચારીએ તો એની નીચે, પહેલાની નીચે પાંચમું, બીજાની નીચે છઠ્ઠું, ત્રીજાની નીચે સાતમું અને ચોથાની નીચે આઠમું. એમ ટોટલ 8 અષ્ટાંશમાં અહીંયા વિભાજન થાય છે. ક્લિયર? તો મિત્રો એક આ વસ્તુ તમારે ખાસ અહીંયા આ ચેપ્ટરમાં એક તો સમજવાની છે કે કયા અષ્ટાંશમાં કયું બિંદુ આવેલું છે તે. હવે અવકાશમાં બિંદુના યામનો ટોપિક આપણે સમજીએ. અવકાશમાં બિંદુના યામ. તો મિત્રો ધારો કે આપણે અહીંયા 3 અક્ષો વિચારીએ કે આ દિશામાં ધારો કે એક્સ, આ દિશામાં ધારો કે વાય, એવી જ રીતે આ દિશામાં આપણે ઝેડ લઈએ અને અવકાશનું કોઈ એક બિંદુ પી. મિત્રો અહીંયા આપણને ઝેડવાય સમતલમાં હોય એવું લાગે છે, પરંતુ ઝેડવાય સમતલમાં નથી. એ અવકાશનું એક બિંદુ પી છે, જેને આપણે એક્સ વાય ઝેડ તરીકે ઓળખીએ. તો પી બિંદુથી આ નીચેનું જે સમતલ છે એ એક્સ વાય સમતલ છે. તો પી બિંદુથી એક્સ વાય સમતલ સુધીનું લંબ અંતર આપણે વિચારીએ તો એ એના ઝેડની ઊંચાઈ થાય. કેટલી થશે? ઝેડની. એવી રીતે હવે આ બિંદુ જે નીચેનું આવ્યું છે એને ધારો કે એમ કહીએ. એમ બિંદુથી એક્સ અક્ષ સુધીનું જે લંબ અંતર વિચારીએ, બરાબર, એ કોની થશે? વાયની થશે. અને અહીંથી આપણે વાય સુધીનું લંબ અંતર વિચારીએ તો એ કોની લંબાઈ થશે? એક્સની. ઓકે, એક આ રીતે. બીજી રીતે કેવું હોય
તો XY સમતલનું લંબ અંતર લઈએ તો આપણને ઝેડની ઊંચાઈ મળે. પછી YZ સમતલનું લંબ અંતર લઈએ આ બિંદુથી તો એ આપણને Xની, અને એવી રીતે XZ સમતલનું લંબ અંતર લઈએ તો એ આપણને યામનું મૂલ્ય મળશે. બરાબર. તો એ રીતે આપણે અહીંયા જુદી જુદી રીતે વિચારી શકીએ છીએ. બે રીતે શીખ્યા. એક તો જે તે સમતલનું લંબ આપણે વિચારીએ તો ખરેખર કયા યામનું મૂલ્ય મળે, અને બીજું કે કોઈ એક સમતલ ઉપર લંબ લઈએ અને ત્યાંથી જે તે લંબ અંતરો વિચારી લઈએ તો કોનું મૂલ્ય મળે છે એ આપણે આકૃતિના આધારે સમજી શકીએ છીએ. તો આપણે અહીંયા એનો ઉલ્લેખ કરી દઈએ કે અવકાશમાં કોઈ પણ બિંદુ છે તો એના જુદા જુદા સમતલોથી લંબ અંતર કેટલા થાય. બરાબર. જુદા જુદા અક્ષોથી એનું અંતર કેટલું થાય એ પણ આપણે અહીંયા ઉલ્લેખ કરી લઈએ. તો હવે મિત્રો અહીંયા એમ કહેવામાં આવે કે ચલો ધારો કે અહીંયા આપણને એક વસ્તુ દેખાય છે કે અહીંથી સીધો એક લંબ અહીંયા કર્યો છે અને એક લંબ અહીંયા છે. આ બિંદુથી ડાયરેક્ટ એક્સ અક્ષનું લંબ અંતર શોધવું હોય તો જુઓ અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે. વાય છે બાજુ, અહીંયા ઝેડ છે, તેનો મતલબ કર્ણ શું મળશે? √y² + z². બરાબર. તો એ રીતે અહીંયા આપણે વિચારવાનું થશે. તો એનો આપણે અહીંયા ઉલ્લેખ કરીએ છીએ કે અવકાશના કોઈ બિંદુના યામ XYZ હોય તો ક્યાંથી શું અંતર થાય એનો આપણે ઉલ્લેખ કરી દઈએ. તો કે અવકાશમાં બિંદુ P ના યામ XYZ હોય તો XY સમતલથી લંબ અંતર અથવા બિંદુથી XY સમતલનું લંબ અંતર બરાબર Z યામ. એવી રીતે YZ સમતલથી લંબ અંતર બરાબર X યામ, અને ZX સમતલથી લંબ અંતર બરાબર Y યામ. ઓકે. બિંદુનું અહીંયા ઉલ્લેખ કરી દઈએ. બિંદુનું XY સમતલથી લંબ અંતર, બિંદુનું YZ અને બિંદુનું ZX સમતલથી લંબ અંતર આપણે લઈએ તો આપણને એ પ્રમાણે જુદા જુદા યામ આપણને મળશે. હવે આ થઈ એક વાત. ચલો આપણે હવે બીજું શું વિચારીએ કે ધારો કે કોઈ અક્ષથી લંબ અંતર આપણે કરવું છે તો શું થશે? તો બિંદુથી X અક્ષનું લંબ અંતર બરાબર √y² + z². Y અક્ષનું લંબ અંતર બરાબર √x² + z², અને Z અક્ષનું લંબ અંતર બરાબર √x² + y². મિત્રો અહીંયા આપણે લંબ અંતર કરીએ છીએ તો માનાંકમાં લખીશું, કારણ કે કોઈ વખતે કોઈ યામ ઋણ હોય તો પછી એના કારણે અંતર તો ધન જ રહે, તો અંતર ધન કરવા માટે આપણે માનાંક કરીએ છીએ. અહીંયા જે તે અક્ષનું લંબ અંતર પણ આપણે લખી દીધું છે, અને બિંદુનું ઉગમ બિંદુ O થી લંબ અંતર લખવું હોય તો એ પણ લખી દઈએ. બિંદુનું ઉગમ બિંદુથી લંબ અંતર બરાબર √x² + y² + z². આ રીતે તમે R² એટલે કે ધોરણ 10 ની અંદર શીખ્યા છો કે કોઈ પણ બિંદુ XY નું ઉગમ બિંદુથી લંબ અંતર √x² + y² હતું તો અહીંયા x² + y² + z² થઈ ગયું. એમાં તો કોઈ બીજો ફરક પડતો નથી. બરાબર. તો આ રીતે સાથે સાથે મિત્રો ધારો કે બિંદુ છે તો બિંદુથી XY સમતલ પર આપણે લંબ અંતર વિચારીએ
તો એ XY સમતલ પર જે પણ બિંદુ મળ્યું છે અથવા લંબપાદ મળ્યો છે એના યામ કેવા થાય? તો આપણે અહીંયા એનો ઉલ્લેખ પણ કરી દઈએ. બિંદુ P થી XY સમતલ, YZ સમતલ અને ZX સમતલ પરના લંબના લંબપાદ અનુક્રમે એમ. હવે જો મિત્રો XY સમતલ હોય તો ત્યાંનો Z યામ 0 થાય. કોણ 0 થશે? Z યામ. તો XY 0. પછી YZ સમતલ હશે તો X યામ 0 થશે. તો 0 Y Z અને ZX સમતલ હોય તો Y યામ 0 થાય. તો લંબના લંબપાદ આપણને આ રીતે મળશે. સાથે સાથે આપણે હવે ખાલી એટલો ઉલ્લેખ કરી દઈએ કે કોઈ પણ અક્ષ પર રહેલા બિંદુઓના યામ કેવા હોય? તો X અક્ષ, Y અક્ષ અને Z અક્ષ પર રહેલ બિંદુના યામ અનુક્રમે X00 એટલે મિત્રો X અક્ષ હોય તો એની ઉપર જે પણ બિંદુ છે એમાં એનો X યામ જ હોય, Y યામ અને Z યામ તો કેવો થશે? 0 થશે. ચલો એવી રીતે 0Y0 અને એવી રીતે 00Z. તો X અક્ષ, Y અક્ષ અને Z અક્ષ પર રહેલ બિંદુના યામ અનુક્રમે X00, 0Y0 અને 00Z થાય. બરાબર, એ વસ્તુથી તમે પરિચિત છો. ધોરણ 10માં તમે એને સમજેલા છો, શીખેલા છો. ક્લિયર? તો આ પ્રમાણે આપણે વિચારી શકીએ છીએ. મિત્રો, આ બધી જ વસ્તુ એ તમે એક લંબઘન દોર્યો હોય તો લંબઘનના આધારે દરેક વસ્તુ તમે સરળતાથી સમજી શકો છો. તો આપણે ધારો કે લંબઘનની અહીંયા આકૃતિ પણ દોરી દઈએ કે જેથી કરીને એ જ વસ્તુ તમે વધુ સારી રીતે સમજી શકો. તો X અક્ષ, Y અક્ષ અને Z અક્ષ આપણે અહીંયા આ રીતે વિચારીએ છીએ. X અક્ષ છે, Y છે અને Z છે. ચલો અહીંથી આ રીતે. તો બરાબર, આ પ્રમાણે. તો મિત્રો X અક્ષ ઉપરનું અંતર X જેટલું લઈએ, Y અક્ષ ઉપરનું અંતર Y જેટલું લઈએ અને Z અક્ષ ઉપરનું અંતર આખું Z જેટલું લઈએ. બરાબર, તો આ જે બિંદુ છે એ બિંદુ P આપણને X, Y, Z મળે. ક્લિયર? તો આ રીતે આપણે એને વિચારી શકીએ છીએ મિત્રો કે X નું આ અંતર, Y નું આ અંતર અને Z નું આ અંતર. તો આ બિંદુ જે છે આપણને P કૌંસમાં XYZ મળશે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે આટલા સુધી રાખીએ છીએ. સાથે સાથે તમને એમ કહું કે ધારો કે અહીંયા જે પણ અષ્ટાંશો શીખ્યા છીએ તો ડેશ વગરનું જે પણ છે એની અંદર એનો યામ કેવો આવશે? ધન આવશે. પણ જેમાં ડેશ આવતું હશે એમાં એનો યામ કેવો આવશે? ઋણ આવશે. ઓકે, તો એ પણ તમે એ રીતે સમજી શકો છો. કારણ કે ડેશ એનો મતલબ કે એની ઋણ દિશામાં જે તે હોય. તો કોઈ પણ બિંદુ આપેલું હોય તો એ કયા અષ્ટાંશમાં છે એ આપણને ખબર પડવી જોઈએ. તો આજના વિડીયોમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 12.1 નો અભ્યાસ કરીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.